મેં તમને નહીં કીધેલું હશે, કદાચ બારમા નહીં કીધેલું, જો કોઈ શરૂઆત કરે ને તો તમે રાજપીતાઈસનું નામ લઈને કરો તો સફળ થઈ જાય. એટલે પેલા બિચારા દર વખતે લે એવું નામ મારું. ચાલો સ્ટાર્ટ કરીએ. માર્ચ 2011 ની એના ઉપર એક લીટી છે. એન લિમિટેડ પ્રક્રિયા અ અંગેની માર્ચ 2011 ના માસની માહિતી નીચે મુજબ પૂરી પાડે છે. પહેલું, શરૂઆતનો અર્ધ તૈયાર માલનો સ્ટોક આપ્યો છે 900 એકમ, રૂપિયા 4500 પૂર્ણતાની કક્ષા. એટલે જો 900 એકમ પછી 4500 આ વાક્ય પૂરું કર્યું છે. પછી આગળ બીજું વાક્ય છે, પૂર્ણતાની કક્ષા માલ સામાનના 100%, મજૂરી અને પરોક્ષ ખર્ચના 60%. તમને કાલે જે સ્ટાર્ટ કરેલું ત્યારે મેં કીધેલું બે પદ્ધતિ આવે, ફીફો અને સરેરાશ પડતર. અને તો જો આ શરૂઆતનો સ્ટોક આપ્યો પહેલો, તેમાં જે પૂર્ણતાની કક્ષા છે તે ટકામાં આપી છે. જો પૂર્ણતાની કક્ષા ટકામાં હોય તો કઈ પદ્ધતિ? ફીફો. અને જો બીજું રૂપિયામાં આપેલું હોય તો સરેરાશ. અને જો ડાયરેક્ટ કીધેલું હોય તો કઈ વિચારવાનું? ક્લિયર થાય? કાં જોવાનું? શરૂઆતનો અર્ધ તૈયાર માલના સ્ટોકની અંદર પૂર્ણતાની કક્ષા જોવાનું. ચાલો આગળ બીજો હોય, દાખલ કરેલા એકમ 9100 એકમ, એટલે કે પછી બીજા બનાવ્યો 9100. ત્રીજું, પ્રક્રિયા ખાતે ઉધારેલ ખર્ચા, બે ખર્ચા આપ્યા છે, મજૂરી અને પરોક્ષ. 4 નંબર, પ્રક્રિયા દરમિયાન કુલ બગાડ 1200 એકમ, અસામાન્ય બગાડની પૂર્ણતાની કક્ષા માલ સામાન 100%, મજૂરી અને પરોક્ષ ખર્ચા 70%. પછી પાંચમું, આખરના અર્ધ તૈયાર માલનો સ્ટોક 1000 એકમ, એની પૂર્ણતાની કક્ષા આપી 100% અને 80%. આવી રીતે બધી વિગત આપી છે. બરાબર, આપણે નીચે તૈયાર કરવો જોઈએ. તૈયાર કરોમાં પહેલું, પૂર્ણ એકમો દર્શાવતું પત્રક, એટલે કે આ પૂર્ણ એકમો દર્શાવતું પત્રક. આ મેં જાતે કરાવતો છે, આના પરથી એન્ટ્રી મારવાનું ઈઝી પડે. બીજા બધા ખાતા એટલે આ વગર કામનું બનાવતા હશે આપણે, એના માર્ક્સ નથી. બરાબર, એના માટે આ બધીમાં એન્ટ્રી આપજો. ચાલો પહેલું આ બનામ છે. પછી બીજું, પૂર્ણ એકમોની એકમ દીઠ પડતર દર્શાવતું પત્રક, આ એકમ દીઠ પડતરનું પત્રક, આ સેકન્ડ. પછી ત્રીજું પૂછ્યું છે, ત્રીજું નહીં, પછી પૂર્ણ એકમો દર્શાવતું પત્રક કાઉન્સમાં ફીફો પદ્ધતિ જો ચોખ્ખું આપ્યું છે, એટલે વિચારવાનું બી નહીં આવે. હા ને? ત્રીજું પત્રક, મૂલ્યાંકન પત્રક, એટલે આ ત્રીજું આપણું મૂલ્યાંકન, એમ તો આપણે ચોથું પડ્યું. ત્રીજું મૂલ્યાંકન, ચોથું પ્રક્રિયા અનુપાત, આ ચોથું પ્રક્રિયા અનુપાત, અને છેલ્લું અસામાન્ય બગાડનું ખાતું, આ છેલ્લું અસામાન્ય બગાડ. બરાબર, આટલા ખાતા તૈયાર કર્યા છે. ચાલો હવે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે બનાવી દેવાનું પ્રક્રિયા અનુખાતું. હવે અમારે આના પટાવતા પથારી દેવાય છે. ચાલો પ્રક્રિયા અના ખાતાની વાત કરીએ. પહેલા જો તમે કોઈ બી પ્રક્રિયાનું ખાતું તૈયાર કરતા, પ્રક્રિયાનું ખાતું તૈયાર કરે એટલે ઉધાર બાજુ સૌથી પહેલા લખતા દાખલ કરેલો માલ. બરાબર, એના પછી બધા ખર્ચા. જમા બાજુ શું લખતા? સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ, અથવા તો અસામાન્ય વધારો હતો તો કઈ બાજુ લખતા તમે? ઉધાર બાજુ. હા ને? આટલી વસ્તુ તમે કરતા હતા. આ બોર્ડ બહુ ગંદરું છે, ચાલો બરાબર. હવે અહીંયાની વાત કરીએ, પ્રક્રિયા અનુખાતું. તમે સૌથી પહેલા લખતા દાખલ કરેલો માલ, પણ અહીંયા દાખલ કરેલો માલ કરતા પહેલા શરૂઆતનો સ્ટોક બી બચેલો છે. તે શરૂઆતનો સ્ટોક બચેલો તે પહેલા લખવાનો, પછી દાખલ કરેલો માલ લખાય અને પછી બીજા ખર્ચા લખવા. એટલે સૌથી પહેલા લખીએ અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક. દાખલામાં આપેલો જશે પહેલું જ વાક્ય, અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક. કેટલા રૂપિયાનો આપેલો છે? 900 એકમ. હવે જો આપણે આ એકમનું બનાવતા છે, બધા ખાલી એકમ જ લખશું. બરાબર, આપણે ચાલો આગળ. એના પછી દાખલ કરેલા એકમ, દાખલ કરેલા એકમ આપેલા છે, એની નીચે કે એક બે લીટીમાં 9100. અહીંયા લખીએ દાખલ કરેલા એકમ. કેટલા? 9100. પણ આટલી વસ્તુ ખબર બધાને. હવે જે ખર્ચા આપણે એકમમાં લખતા, ખર્ચાની અંદર આપણે એકમના ખાનામાં પૈસા લખતા કે નહીં લખતા? નહીં લખતા. એટલે અહીંયા આવવા જોઈએ, નહીં આવવા જોઈએ. આટલું પૂછે બધાને. અને અહીંયા આપણે ખાલી એકમ જ બનાવતા છે એટલે ચાલો. એના પછી જમા બાજુ પર શું લખતા? પહેલા સામાન્ય બગાડ, યાદ હોય તો. એટલે અહીંયા લખીએ પહેલા સામાન્ય બગાડ. હવે સામાન્ય બગાડ માટે કઈ વાક્ય આપ્યું છે? શું આપ્યું છે? શોધો. મળ્યું બધાને? સામાન્ય બગાડ ઉત્પાદનના એકમના 10%. એવું કઈ દેખાય? આમાંથી ઉત્પાદનના એકમો કયા? ઉત્પાદનના એકમો કયા? તમે જ્યારે નમૂના લખાવો, નમૂનાની નીચે એક ગણતરી લખાય છે, તે ખોલો જો. ઉત્પાદન માટેની ગણતરી હશે. લખો દેખાય? પહેલા પત્રકની નીચે દેખાતું હશે, છે ને? ઉત્પાદનને લગતું જ છે ને? ચાલો લખાવજો. એ શું લખાય છે? ઉત્પાદન એટલે શરૂઆત કરો ને, ઉત્પાદનનો શરૂનો સ્ટોક વત્તા દાખલ કરેલ એકમ માઇનસ આખો સ્ટોક. એટલે ઉત્પાદન એકમ તમારે દર દાખલામાં શોધવા પડશે. તે આવી રીતના પહેલા શરૂઆતનો સ્ટોક પ્લસ દાખલ કરેલો માઇનસ આખરનો. શરૂઆતનો સ્ટોક એટલે કે આ 900, દાખલ કરેલો એટલે 9100, અને આખો સ્ટોક વાંચીને ગયો કેટલા આપેલું? આખો સ્ટોક માટેના એકમ 1000. ચાલો એ માઇનસ કરો એટલે પ્લસ માઇનસ કરીને ફાઇનલ કરો 9000.
9000 એકમ આવ્યા તે શું આવ્યા ઉત્પાદનના બરાબર ઉત્પાદનના 9000 એકમ આવ્યા પણ સામાન્ય બગાડ કેટલો છે ઉત્પાદનના 10% એટલે અહીંયા લખું મેં સામાન્ય બગાડ બરાબર ઉત્પાદનના 10% એટલે કે આ 9000 ના 10% 9000 ના 10% એટલે કેટલા આવવાના 900 એટલે આ સામાન્ય બગાડમાં કેટલા લખાય તમારથી 900 એટલે જ્યારે બી તમને ઉત્પાદનની વાત કરે તો તેના માટે આ સૂત્ર મૂકીને ગણો શરૂઆતનો પ્લસ દાખલ માઈનસ આટલા સુધી પૂછો ચાલો આગળ એના પછી સામાન્ય બગાડ લખતા પછી શું લખતા તમે અસામાન્ય બગાડ અથવા તો અસામાન્ય વધારો આ બેમાંથી એક લખતા પણ તે લોકોએ ચોખ્ખું કીધું અસામાન્ય બગાડનું ખાતું બનાવવાનું એટલે તમને ખબર પડવા જોઈએ કે અસામાન્ય બગાડ આવશે તો બી આપણે અત્યારથી નક્કી નહીં કરીએ અને જેમ હવે તમે શરૂઆતનો માલનો સ્ટોક લખો તેવી જ રીતના અહીંયા હવે આખરનો માલનો સ્ટોક બી આવશે અને તમને એટલું તો ખબર પડે શરૂઆતનો ઉત્તર બાજુ આખરનો જવા દે તો આખરનો માલનો સ્ટોક આવ્યો છે અર્ધ તૈયાર માલનો આખરનો સ્ટોક અર્ધ તૈયાર માલનો આખર સ્ટોક 1000 એકમ બરાબર ચાલો આટલું થઈ ગયું હવે બીજી વસ્તુ તમારો જે ધંધો ચાલતો છે ને તે ટાઈમે તમે અમુક એકમ બનાવેલા હશે એ અમુક એકમ બનાવેલા તે કોઈ જગ્યાએ આપેલો છે જેને તૈયાર માલના એકમ બી કહેવાય જે આ વર્ષે તમે બનાવ્યા કેટલા જોજો ધ્યાન હા 7800 મળે આટલી વસ્તુ આ ખાતું સમજો તમારે છે ને એમ ક્રમમાં દાખલો નહીં ગણાશે ખાતામાં જે વસ્તુની જરૂર છે ને તે પહેલા લખવા પડશે બરાબર જેમ તમે શરૂઆતનો સ્ટોક લખો પછી દાખલ કરેલા એકમ એટલે એકલા એકમ તમે અંદર લાવ્યા ધંધામાં એ ધંધામાં લાવ્યા છેલ્લે આટલો બચ્યો અડધો તૈયાર કરેલો બચેલો છે તો તૈયાર કરેલો બી તો હશે એ તૈયાર કરેલો લખવા તમારે તૈયાર કરેલા એકમ કેટલા છે નામ શું છે તૈયાર માલના એકમ ને એકમ કેટલા 7800 ચાલો આ ખાતું પાછું એક વખત રિપીટ કરીએ પહેલો દાખલો છે સૌથી પહેલા તમારે લખવાનું ઉધાર બાજુ પર શરૂઆતનો સ્ટોક બરાબર શરૂઆતનો સ્ટોક લખાય છે એની નીચે દાખલ કરેલા એકમ એમ તો એની નીચે ખર્ચા આવે પણ એકમમાં લખતા નથી આપણે ખર્ચા એટલે ખર્ચા લખવાના નહીં બરાબર શરૂઆતનો સ્ટોક આવ્યો એનો અર્થ થાય કે આખરનો સ્ટોક બી આવશે લખી દેવાનો નહીં હોય તો ડેશ બરાબર અર્ધ તૈયાર માલનો આખરનો સ્ટોક આવ્યો જો શરૂઆતનો છે આખરનો છે તમે એકમ દાખલ કર્યા એનો અર્થ એવો થાય બચેલો છે તો તમે તૈયાર બી કરેલો હશે તો તે તૈયાર માલનો લખવાનો બસ આટલી એન્ટ્રી આવશે પહેલા ખાતા બીજું કઈ યાદ રાખવાનું બરાબર આટલું ગોખાઈ જવા જોઈએ નહીં આવડે તો હવે ટોટલમાં જે બાજુ ખૂટે તે આપશે કહેવાય એટલે ધારો કે ઉધાર બાજુ પૈસા ખૂટ્યા તો અસામાન્ય વધારો જમા બાજુ ખૂટ્યા તો અસામાન્ય વધારો અહીંયા ઉધાર બાજુ પર 10000 દેખાતા છે અહીંયા બી લખીએ 10000 વાત કરીને 300 1000 7 8 300 ને ચાલો એ આ બાજુ ખૂટ્યું એટલે શું કહેવાય અસામાન્ય બગાડ અહીંયા કાઉન્સમાં લખી દે ક્વેશ્ચન માર્ક ને તમારા નમૂનામાં બી અહીં ક્વેશ્ચન માર્ક લખાશે આ પહેલું ખાતું તૈયાર થયું પણ એ પહેલા ખાતાનો માર્ક્સ નથી કેમ કે તો એ કોઈ પૂછેલું નથી આના પરથી આપણે બીજું ગણશું એટલે ચાલો હવે સેકન્ડ નંબરનું ખાતું શું બનાવવા કીધેલું છે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું પત્રક બરાબર ચાલો પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકના નમૂનામાં સૌથી પહેલા શું લખવાનું તમારે અસામાન્ય બગાડ કે સામાન્ય બગાડ એ નમૂનો તમારે ગોખવા પડશે આ પહેલો લખીએ આપણે સામાન્ય બગાડ હવે સામાન્ય બગાડના એકમ જો અહીંયાથી લખી લેવાનું બધું અહીંયા મળી જશે સામાન્ય બગાડના એકમ 900 બરાબર અહીંયા લીટી પાડવાની લીટી હવે સામાન્ય બગાડના એકમની વાત કરીએ હવે માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચ સામાન્ય બગાડ માટે એવી રીતના ટકા આપેલા છે શોધો રકમમાં સામાન્ય બગાડ માટે એવા કોઈ ટકા મજૂરીના અને માલ સામાનના માલ સામાનના ટકા પણ કોઈ બીજી વસ્તુ ના શરૂઆતના સ્ટોક સામાન્ય બગાડના ટકા આપેલા હશે નહીં કેમ કે બગાડ થાય ને તો કેટલા પેલામાં કેટલો બગાડ થશે એ ખબર નહીં પડે એટલે કે માલ સામાન લાવ્યા ત્યારે કેટલો બગાડ થયો નહીં ખબર પડે મજૂરી વખતે કેટલો બગાડ થયો તે નહીં ખબર પડે એમાં દર વખતે 0% જ લખી દેવાનું જો આપેલું હોય તો લખવાનું પણ 99% આપશે નહીં એટલે કઈ સપાટી પર કેટલા ટકાનો બગાડ થયો તે આપણને ખબર નથી એટલે બધામાં લખવાનું 0%. આ 0% અહીંયા લખે ને તો આ જે એકમના ટકા કાઢીને તમારે લખવાનું 900 ના 0% એટલે પાછું 0 જ આવશે આ 900 ના પાછા ટકા કાઢશો એટલે પાછા 0 અહીંયા બી 0 પણ આટલી વસ્તુ ખબર શેના માટે સામાન્ય બગાડ માટે બરાબર એના પછી સેકન્ડ નંબર પર શું લખવાનું હોય અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક જગ્યા ઘટી પડે એવું લાગે અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક 9100 અને અહીંયા દેખાય અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક 900 અહીંયાથી જ લખવાનું ચાલો હવે અર્ધ તૈયાર માલના શરૂઆતના સ્ટોક માટે એવી રીતના ખર્ચા માટે કઈ કીધું હશે જો મજૂરી ને એ બધા ટકા અમુક શરૂઆતના સ્ટોકના મળ્યું કે નહીં હશે અરે આમ લોકો મને રકમ જોવા પડે પાસે મને એક નોટ આપો રકમ મળે તમે એક બીજામાં લઈ લો
ચાલો હવે જો આમાં પહેલું જો શરૂઆતનો અર્ધ તૈયાર માલનો સ્ટોક 900 એકમ, પછી જો પૂર્ણતાની કક્ષા માલ સામાનના 100%, મજૂરી અને પરોક્ષ કરના 60%. આમે વાત કરું અને આવી રીતના ટકા આપેલા છે. પણ જોજો શરૂઆતનો સ્ટોક એટલે કે ગયા પ્રક્રિયામાં અથવા તો ગયા વર્ષનો પછી આવેલો છે તે છે, બરાબર. હવે જ્યારે બી તમે શરૂઆતના જો કઈ ગોખવાના રહીને ડાયરેક્ટ તો ગોખવાની વાત કરું ત્યારે શરૂઆતનો સ્ટોક આવે ને તો જે ટકા આપેલા તેના વિરુદ્ધમાં ટકા લખવાનું, આખરનો સ્ટોક આવે ને તો જે ટકા આપેલા છે તે લખવાનું. પણ કન્ડિશન શું છે તે હવે અર્ધ તૈયાર માલના ધારો કે માલ સામાનની અંદર 50% કામ થયેલું છે એવું મેં તમને કેમ તો આ વર્ષે 50% બાકી છે. 50% એટલે નહીં આપણે 40% ની વાત કરીએ. જો માની લો કે શરૂઆતનો સ્ટોક છે એમાં 40% આપ્યા છે એટલે ગયા વર્ષે અથવા તો જે પ્રક્રિયા વીતી ગઈ તેમાં 40% નું કામ થયેલું હતું. હવે કેટલાનું બાકી છે? 60% નું. એટલે અહીંયા તમારા 60% આવશે. પડે આટલી વસ્તુ ખબર? આ કન્ડિશન છે જેના લીધે આવું કરે. પણ એવું યાદ નહીં રાખવાનું શરૂઆતનો સ્ટોક આવે એટલે ટકા ઉલટા કરી દેવાના ઊંધા, એટલે કે 100 માંથી માઈનસ કરવાના. 40 હોય તો 60, 70 હોય તો 30, 30 હોય તો 70. આવું હવે 80 હોય તો 20. ચાલો પૂર્ણતાની કક્ષા માલ સામાનના 100%, બરાબર. માલ સામાનના 100% તો વિરુદ્ધનું કરશો એટલે કેટલા ટકા લખવાનું મળે? 0%. પછી મજૂરી અને પરોક્ષ ખર્ચ 60%. મજૂરી અને પરોક્ષ ખર્ચ 60% એટલે મારે કેટલા લખવાના? 40%. પડે કે ખબર? 50-60% એ લોકો કીધા છે આપણે વિરોધ કરીને 40%. પૂછ્યું આટલું. શરૂઆતના સ્ટોકમાં ટકા વિરોધી લેવાના. વિરોધી એટલે કે 100 માંથી માઈનસ કરવાના. હવે અર્ધ તૈયાર માલનો એકમ 900 ના 0% કાઢશો એટલે 0. 900 ના 40% 360 અને પાછા 900 ના 40% 360. છે કે ગુચવાડો? હાને ચાલો આગળ વધીએ. શરૂઆતનો સ્ટોક આવી ગયો. એના પછી તૈયાર એકમો ને અહીંયા નંબર 3 તૈયાર એકમો. ચાલો હવે આ વસ્તુ બી સમજવી જરૂરી છે. તૈયાર એકમો તમને શું લાગે કેટલા તૈયાર એકમો? કેટલા? 7800. અહીંયા જોજો આ તૈયાર એકમો દેખાય તમને 7800. પણ આ 7800 લાવ્યા કેવી રીતના છે તમે? નહીં એ લાવ્યા નહીં મળે, એ તો ડાયરેક્ટ આવ્યા છે તમારે. પણ એ તૈયાર માલના એકમો જે તૈયાર થઈ ગયા તેમાં જૂના શરૂઆતના જે બચેલા છે તે અને આ વખતે મિક્સ એમ કરીને બધા તૈયાર થયેલા છે, બરાબર. ને અહીંયા તમે શું લખી દીધું છે? અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક એટલે કે 900 રૂપિયા એટલે 900 એકમો તમે પહેલાથી જ અંદર એડ કરી દીધા. તો જ્યારે 7800 લખાય તો પહેલા 900 દૂર કરીને લખવાનું. ટૂંકમાં આટલું યાદ રાખી લો. તૈયાર એકમો જ્યારે આવે ત્યારે કુલ તૈયાર એકમમાંથી તમારે શરૂઆતનો સ્ટોક માઈનસ કરીને પછી ગણતરી કરવાની. કારણ શું છે એનું? કેમ કે આ 7800 જે તમે બનાવ્યા તેની અંદર જૂના બી પડી જ રહેલા છે. માની લો કે મેં તમને 50 બોલપેન જૂની આવી અને તમે કેમ બનાવો, તમે 120 બોલપેન બનાવી તો 120 બનેલી નહીં કહેવાય, એમાંથી તો 50 પહેલેથી જ પડે. આ વસ્તુ ખબર? એટલે આની અંદર તમારે 7800 માઈનસ 900 એટલે કેટલા બચવાના? 6900. આ 6900 તમારે સમજવાના, બરાબર. ચાલો આગળ વધીએ. એના ટકા આપેલા છે શોધી લઈએ. તૈયાર માલ માટે દેખાય કોઈ જગ્યા? પ્રક્રિયા દરમિયાન કુલ બગાડ આખરના હશે જ હશે જ. લખવાની રહી ગયું ને. જો તમને નોંધ લખાલી છે તેમાં પેલું ધ્યાનમાં રાખવાની બાબતોમાં ત્રીજીનું તૈયાર માલની પૂર્ણતાની કક્ષા 100% બને હા ને એટલે ત્યારે પેલો વધીને લાવેલો હતો ને પછી અહીંયા મૂકી એટલે તૈયાર માલની હંમેશા કક્ષા કેટલી રહેશે 100%. જેમાં કઈ વિચારવાનું નહીં આપેલું હોય તો કેટલા લેવાના 100%. પણ જો આપેલું હોય તો પછી તે પ્રમાણે જ ચાલવાનું. પૂછવા એટલે જો કઈ વસ્તુ નહીં આપે ને તો પેલા કાયદામાં જ જવા પડશે. માન બી પેલો જ લખવો છે. ચાલો આના 100% કાઢશો એટલે 6900 પાછા 6900 અને પાછા 6900. આગળ વધીએ. એના પછી શું લખવાનું હતું નમૂના પ્રમાણે? નંબર 4 અર્ધ તૈયાર માલનો આખર સ્ટોક. કેટલી વસ્તુ છે ટોટલ? 5 છે કે 6? 6 વસ્તુ છે ને. ચાલો અર્ધ તૈયાર માલનો આખર સ્ટોક અથવા હશે એટલે કે કાં તો બગાડ કાં તો વધારે એ જ હશે ને. ચાલો અર્ધ તૈયાર માલનો આખર સ્ટોક કેટલો છે? 1000. એટલે પહેલા તો અહીંયા લખી લે 1000. હવે એના ટકાની વાત કરું. દાખલામાં ટકા આપેલા છે આખર સ્ટોકમાં. 5 નંબર આખરના અર્ધ તૈયાર માલનો સ્ટોક 1000 એકમ ની પૂર્ણતા કક્ષા માલ સામાન 100%, મજૂરી અને પરોક્ષ ખર્ચ 80%. જો શરૂઆતના સ્ટોકમાં ઊંધું કરીને લખવાનું, જ્યારે આખરમાં જેવું આપેલ છે તેવું જ લખવાનું. એટલે અહીંયા લખીએ 100% અને પેલા 80%. હવે આવી સમજવા તો સમજી લો પેલા. બરાબર 5 નંબર બી લખી દઉં.
બની ખાઈ ગઈ આવો રકમમાં ભૂલ કરે તો કઈ થાય. ચાલો ને ઉપર જોઈ લો. એટલે એવું લખેલું છે આખરના અર્ધ તૈયાર માલનો સ્ટોક કાઉન્સમાં 1000 એકમો ની પૂર્ણતા કક્ષા માલ સામાન 100% અને મજૂરીને પરોક્ષ ખર્ચના 80%. જો આખરનો સ્ટોક એટલે અત્યારે જે બનાવતા છે તે અત્યારે જે બનાવતા છે ને તે તો 100% બની ગયો એટલે 100% જ લખવાનું. આ જ વસ્તુ જ્યારે બીજી પ્રક્રિયામાં જશે તો આ 100% બની ગયેલા હતા એટલે તે ટાઈમે તેમાં કોઈ ખર્ચો નહીં કરવો પડે, તે એટલે કે 0% લખવાનું. અને એટલે આટલું ગોખો શરૂઆતના સ્ટોકમાં ટકા ઊંધા કરવાના, જ્યારે આખરના સ્ટોકમાં જે છે તે જ લખવાનું. બરાબર. ચાલો આગળ નંબર આનું પેલો ટકા કાઢી દે. 1000 ના 100% એટલે 1000, પછી 800 અને 800. નંબર 5 નંબર પર જો સામાન્ય બગાડ આવશે તો ડાયરેક્ટ લખવાનું. અસામાન્ય બગાડ આવે તો ડાયરેક્ટ લખવાનું અને અસામાન્ય વધારો આવે તો બાદ કરવાનું. બરાબર. આટલું યાદ રાખજો. ચાલો અહીંયા લખીએ અસામાન્ય બગાડ. અસામાન્ય બગાડ આપણે અહીંયા નક્કી કર્યું છે કેટલા એકમ? 300 એકમ. આ લખીએ અહીંયા 300. એના માટેના ટકા અસામાન્ય બગાડ માટેના ટકા ચોથો નંબર પ્રક્રિયા દરમિયાન કુલ બગાડ 1200 એકમો. સામાન્ય બગાડની પૂર્ણતા કક્ષા એટલે કે કોઈ બી બગાડ થાય, સામાન્ય બગાડ થાય, અસામાન્ય બગાડ થાય, બધાની પૂર્ણતા કક્ષા કેટલી? 100% અને 70%. એટલે અહીંયા પહેલા લખીએ 100%, પછી 70%. એ 300 ના 100% એટલે 300 જ. 70% એટલે 7 × 21 210. આ બી 200. ગુસ્સા એટલું હા ને. ચાલો હવે આ પાંચ થઈ ગયા. હવે તો કઈ નથી ને ટોટલ મારો. ટોટલ એટલે કેટલું મારવાનું તે બીજું તો આ પહેલા આ એકમનું મારવાનું, પછી આ મજૂરીના એકમનું મારવાનું અને પરોક્ષ ખર્ચના એનું નહીં મારે તો ચાલે. એની તો કોઈ જરૂર નહીં. હા મારી વગર તો કોઈ વાંધો નહીં કરો મને. 8,200 સેકન્ડ ને 8,270. 8,270. અચ્છા એક હા કે બધી જ રકમ છે બધું 70 80 140. બરાબર. આપેલું નહીં મારી એની મારે તો ચાલે. હા નહીં મારો તો ચાલે. એની કોઈ જરૂર જ નહીં પડે. આ તમારું શું બની ગયું? પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક. તો અહીંયા જોયું આ કહેવાય તમારા પૂર્ણ એકમ. આ તો ક્લિયર? અને પાછું એક વખત જે છે તે બધું યાદ કરી લે. સૌથી પહેલા તો 5 સ્ટેપ લખવાના તમારે. પહેલું સામાન્ય બગાડ જે તમને દાખલામાં આપેલું જશે અમુકના 10% કાઢવા માટે ને જે આપણે અહીંયા પહેલા શોધ્યું. જો આની બનાવેલું હોત ને આ બધું ગણતરીમાં બહુ ઓછું પડી જાય. એના કરતાં આ બની જાય તો અહીંયાથી બધું લખાય. એટલે સામાન્ય બગાડ આપણે અહીંયાથી લખી દીધું 900. અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક અહીંયાથી લખી દીધા 900. બરાબર. તૈયાર એકમ આ તૈયાર એકમોની અંદર શરૂઆતનો સ્ટોક બી આવી ગયેલો છે એટલે પહેલા એને દૂર કર્યું. એ તો 900 900 બે વખત ગણાય. બરાબર. એ દૂર કરીને 6900 અહીંયા લેતા. અર્ધ તૈયાર માલનો આખો સ્ટોક અહીંયા 1000 આવી ગયો. અસામાન્ય બગાડ અહીંયાથી આવી ગયો 300. આટલી વસ્તુ લઈ ગઈ. હવે આ બધા માટે ટકા આપેલા છે દાખલામાં. પણ સામાન્ય બગાડ એ બગાડ તો પૂરો થઈ જવાનો એટલે બધા સપાટીએ 0% જ લખી દેવાના. બરાબર. અર્ધ તૈયાર માલનો શરૂઆતના સ્ટોકમાં જે ટકા આપેલા છે તેના વિરુદ્ધના ટકા લખવાના. કેમ કે આ જે શરૂઆતનો સ્ટોક છે તે ગયા વર્ષે અથવા તો વીતી ગઈ ને પ્રક્રિયા ગને સમવાળું તકલીફ છે. પ્રક્રિયા જે વીતી જાય ને તે વીતેલી પ્રક્રિયાના ટકા આપેલા હોય એટલે આ પ્રક્રિયામાં આપણે અડધું જ કામ છે. જેટલું તેમાં થઈ ગયું 60 તેમાં થઈ ગયું આપણે 40 જ કરવાનું. એવું જેમ કે અત્યારે આખરના સ્ટોક આવ્યો ને આખરમાં આપણે અહીંયા 100% પતાવી દીધું તો જ્યારે નેક્સ્ટ પ્રક્રિયામાં જાય ત્યારે લોકો 0% કામ કરે. અહીંયા કંઈ નહીં કરવાનું. આ જે 80% છે ત્યારે 20% જ કામ કરશે પેલા લોકો. આવું એટલે શરૂઆતમાં ટકા વિરોધી આખરમાં અને બાકી બધામાં જેવા ટકા આપેલા છે તેવા ટકા. ક્લિયર? આટલું આ ખાતા બીજો હજુ કંઈ નહીં. આગળ આટલું ધીરે બધા દાખલા નીચે લાવો અને સ્પીડ જોયા હું કરે જોયા હું તો બહાર બી મળી જાવ. ત્રીજું પત્રક. ત્રીજું એટલે કે તમને સેકન્ડ નંબરનું માંગેલું છે એકમ દીઠ પડતરનું પત્રક. ચાલો હવે એકમ દીઠ પડતરના પત્રકમાં અહીંયા જે નમૂનો લખાયેલો છે તમને તેની અંદર 2-3 વસ્તુ હશે. જો ને પહેલા માલ સામાન હતું કદાચ મજૂરી અને જે ખર્ચા આપેલા છે પરોક્ષ ખર્ચા. બરાબર. તો પહેલા અહીંયા લખીએ માલ સામાન નંબર 1. ચાલો માલ સામાનની અંદર પહેલા તો દાખલ કરેલા એકમ તમારા કેટલા છે? 9100. અને જોજો અત્યાર સુધી આપણે બધા શું લખતા છે? એકમ. અને એકમ લખ્યા એટલે આપણે કોઈના સાથે ગુણાકાર કર્યું કે એવું કંઈ નહીં કર્યું. હવે જે આપણે લખવાના છે ને તે રકમ બી લખવાના, એકમ બી લખવાના અને એકમ દીઠ પડતર બી પાછા લખવાના છે. એટલે હવે જે એ લોકોએ સાથે સાથે રકમ આપી સાથે સાથે એટલે જો નંબર 1 માં એમ કીધેલું છે શરૂઆતનો અર્ધ તૈયાર માલનો સ્ટોક 900 એકમ ₹4500. ₹4500 તો આપણે કઈ કર્યું. પછી નંબર 2 દાખલ કરેલા એકમો 9100 એકમ દીઠ ₹3. આનું બી આપણે કઈ નહીં કર્યું. આ બધી વસ્તુ હવે ઉપયોગમાં લેવાશે. હવે એટલે કે આના પછી ના અત્યાર સુધી બધું એકમ વાળું હતું. ચાલો પહેલું
માલ સામાનની અંદર સૌથી પહેલા તો દાખલ કરેલા એકમ નમૂનામાં છે ને, પહેલા લખવાનું દાખલ કરેલા એકમ. ચાલો દાખલ કરેલા એકમો કેટલા છે અહીંયા જોઈ લો 9100. અહીંયા લખું 9100 ગુણ્યા એના અમુક પૈસા આપેલા હશે. કેટલા આપેલા? 3 રૂપિયા ગુણ્યા 3. ગુણાકાર કરીને કેટલા આવવાના? 9 તારીખ 27 300. હવે આટલા પોતાના હા ને જોજો એની ઉપરના બધામાં એકમ જ લખવાના. હવે બધા રૂપિયા સાથે જ્યાં જ્યાં માંગેલો ત્યાં ત્યાં લખીએ. ચાલો એ દાખલ કરેલા એકમ પછી એમાંથી બાદ કરવા માટે નમૂનામાં લખાવ છે સામાન્ય બગાડ માઈનસ સામાન્ય બગાડની ઉપજ. ચાલો સામાન્ય બગાડ તો તમારું 900 એકમ થયું છે પણ તમારે તો એની ઉપજ લખવાની. એની ઉપજ માટે કેટલા રૂપિયા મળે? નંબર 8 બધો જ બગાડ એકમ દીઠ રૂપિયા 3 ના ભાવે વેચાય. હવે જોજો આ એવો દાખલો નહીં મળે. પાછો એક વખત કહી દેમ કે ઉપરથી તમે જોતા જાય ને ગણતા જાય એવું નહીં. જે જરૂર પડે તે શોધીને લખવા પડે. એટલે દાખલો વાંચીને જેની જેની જરૂર પડે પહેલા જ અંડરલાઈન કરવાનું. બરાબર? ચાલો સામાન્ય બગાડની ઉપજ આપણે બગાડ થયેલો છે 900 એકમ. તેના પૈસા કેટલા મળી જવાના? 3 રૂપિયા. 9 તારીખ 2700. ચાલો એ બાદ કરવાનું. એ બાદ કરો એટલે પૈસા મળે કેટલા આવે? 24600. પણ અહીંયા જો નમૂનામાં શું લખ્યું છે તે રકમ ભાગ્યા પૂર્ણ એકમ. આ તમારી રકમ આવી એના ભાગ્યા કરવાના પૂર્ણ એકમ. પૂર્ણ એકમ એટલે અહીંયા ગણેલું છે. શેનો પૂર્ણ એકમ? માલ સામાન. માલ સામાનના પૂર્ણ એકમ કેટલા? 8200. એના વડે ભાગાકાર 5500. 5500 કઈ રીતના? 24600 ભાગ્યા 8200 એટલે 3. અને અહીંયા એકમ દીઠ આવવા જોઈએ. એટલે એકમ દીઠ તો એટલું બધું મોટું નહીં આવે. ચાલો બધી આગળ આટલું ક્લિયર થયું? ધ્યાન રાખજો આ માલ સામાન આ પૈસા કાથી 8200 કાથી આવ્યા? આ માલ સામાનની પૂર્ણ એકમોની પૈસા. બરાબર? ચાલો આગળ વધીએ. એમાં જ પાછો નંબર સેકન્ડ હશે મજૂરી. ચાલો હવે મજૂરીનો ખર્ચો ડાયરેક્ટ આપેલો હશે. જોયું મજૂરીનો ખર્ચો ડાયરેક્ટ આપી દીધેલો હશે 12300 દેખાય ત્રીજા નંબરમાં. અને તે ડાયરેક્ટ અહીંયા લખું રકમ આ 12300. આ રકમ લખી ભાગ્યા પૂર્ણ એકમો. તો મજૂરીના પૂર્ણ એકમો 8270. 4 આંકડા લખાવો. 1.73 અને 4 આંકડા 1.4873. જો 4 આંકડા લખવાનું કારણ આગળ ખબર પડશે ને. ચાલો આટલું થઈ ગયું. એના પછી આ બસ ને ત્રીજો ખર્ચો પરોક્ષ ખર્ચ. પરોક્ષ ખર્ચ બી ડાયરેક્ટ આપેલો હશે 8200. આ રકમ લખી ભાગ્યા એની એકમ કેટલા છે પૂર્ણતાના? 8270. 0.9915. પૂરું થઈ ગયા ખર્ચા ટોટલ આવે 4788. કેવું આટલું ક્લિયર આ ખાધું? ના ના પેલું જોઈ લો સ્ટોરેજ ની ખુલી ગયું. એક વખત એવું થયેલું છે મારા માઇન્ડ કરી આપતો નહીં થઈ શકે. ફૂલ થાય તો વિડીયો બંધ થઈ જાય. અમારે તો કે યાર એમ વળી વળી લખવાનું હે ગુરવાલી. ચાલો વધી આગળ આટલું ક્લિયર ખાધું. પણ આ જો ખાતા બહુ ભારી નહીં લાગ્યા કરે. હવે પણ છે ને બહુ બધું યાદ રાખવાનું. જાણે જેને ગભરાવ્યા કરે રૂપાલી જેવા વિચારે. રૂપાલી ડરતી નહીં હતું જરાક બી નહીં. ચાલો હવે બનાવીએ મૂલ્યાંકનનું પત્રક. મૂલ્યાંકનના પત્રકનો નમૂનો ખોલો. સૌથી પહેલા શું લખેલું છે? અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક. હા ને એ છે કે નમૂનો તો યાદ રાખવા જ પડશે. પહેલા લખીએ અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક. અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક. ચાલો એની અંદર પાછું 3 વસ્તુ હશે. હજુ કઈ બે માલ સામાન મજૂરી ને પરોક્ષ ખર્ચ. અહીંયા લખું મેં માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચ. આવું કેટલું છે? એમ આ જે નંબર 1 આપ્યું તેવું કેટલું છે? નંબર 4. એટલે આવે આપણે 1 2 3 હવે પેલા હવે એ માલ સામાનની બાજુમાં કઈ લખાણ છે? નમૂનામાં કઈ નથી લખાણ. બસ એટલું જ છે ને. એટલે બધું સમજાવ. ચાલો આ જે માલ સામાન છે બરાબર. માલ સામાનની અંદર અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક બે ખાના છે એની અંદર. ચાલો હવે રકમ ક્યાંથી લખવાની છે તે જોજો. પહેલા ગુણાકાર કરીને રકમ લખવાની છે. પહેલા માલ સામાન આપણે જોતા શું છે?
અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક. એટલે અહીંયા જે છે અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક. જોજો બરાબર. એની અંદર માલ સામાનના એકમ કેટલા? 0. એટલે આ માલ સામાનના એકમ પહેલા લઈએ આપણે 0 ગુણ્યા એના એકમ દીઠ પૈસા કરવાનો. તો આ માલ સામાન એનો એકમ દીઠ ખર્ચો 3. બરાબર? ત્યાંથી આવતા છે પૈસા ગુણ્યા 3. એટલે પહેલું તો 0 જ આવવાનું. બરાબર? ચાલો. એના પછી સેકન્ડ અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક જોતા. આ અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક એમાં મજૂરીના એકમ કેટલા? 360. એટલે અહીંયા લખીએ 360 ગુણ્યા આ મજૂરી મજૂરીના પડે ખબર 1.4873 પેલા વિડિયો વાળા ની દેખાયો હવે આ મજૂરીના 1.4873 545.428 હવે અહીંયાની વાત કરી લેવાનું. 8 પકડી ના ચાલો. આ જે છે હવે અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક ને હવે આની અંદર જે લખે ને તે ખર્ચા પોઈન્ટ વગરના લખવાના. પોઈન્ટ વગરના એટલે 535.42 એટલે 535 જ કહેવાય. જો 50 થી વધારે હશે તો એક ઉમેરીને લખી દેવાના. બરાબર? એટલે એની અંદર પોઈન્ટમાં લખવાના નહીં. 535. જો હવે તમે અહીંયા બે પોઈન્ટના આંકડા લખેલા હશે ને તો અહીંયા 534 થઈ જશે, 536 થઈ જશે, એવું થશે. એટલે પોઈન્ટ પછી ચાર આંકડા લખજો. છેલ્લે 1-2 રૂપિયાની ભૂલ આવશે જ. ભૂલ નહીં કહેવાય, એ હવે ગણતરીમાં એવું થવાનું છે. એ 1-2 રૂપિયાની ભૂલ તમારી 7-8 રૂપિયાની થાય ને એના લીધે આ છે. પહેલું પૈસા ક્યાંથી આવતા છે તે. ત્રીજું પરોક્ષ ખર્ચ. અર્ધ તૈયાર માલના શરૂઆતના સ્ટોકમાં પરોક્ષ ખર્ચ કેટલું? 360 અને પરોક્ષ ખર્ચ માટેના 9915. બરોબર. 357 એટલે 357 પેલું પોઈન્ટ કાપીને હા ચાલો. પછી આ 3 થઈ ગયું. 3 નું ટોટલ 892 થયો. ક્લિયર? શું કર્યું? હા ને? ચાલો. એના પછી સેકન્ડ નંબર પર નમૂનામાં સેકન્ડ નંબર હા તૈયાર માલ. ચાલો. તૈયાર માલમાં બી પાછા 3 માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ. ચાલો. હવે 50 વખત બધું જોવાની જરૂર નહીં મળે. જો વડ તૈયાર માલ છે. તૈયાર માલ એટલે આ ત્રીજું નંબર. બરાબર? એ તૈયાર માલની અંદર માલ સામાન 6900, મજૂરી બી 6900 અને પરોક્ષ ખર્ચા બી 6900. તો બધામાં પહેલા જ લખી 6900, 6900 અને 6900. હવે બીજા ખાતામાં જોવાની જાઓ. માલ સામાનના કેટલા ગુણ્યા કરવાના? 3. મજૂરીના 1.4873 અને 0.9915. 20700. પહેલામાં 20700 હે આટલા બધા. અને સેકન્ડ 10,262. પોઈન્ટ કાપીને વ્યવસ્થિત લખો. 6,841. ટોટલ ચાલો આગળ વધીએ. નંબર 3 માં નમૂનામાં અર્ધ તૈયાર માલનો આખો સ્ટોક. માલ સામાન, મજૂરી આ બધું બની જાય. હા બધામાં સેમ જ 3 કેમ કે એ 3 વસ્તુ જવાની. માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. ચાલો. હવે આપણે લખતા છે અર્ધ તૈયાર માલનો આખો સ્ટોક. તો આખો સ્ટોક જોઈશું આપણે. આખો સ્ટોકમાં માલ સામાનમાં 1000, મજૂરીમાં 800 અને પરોક્ષમાં 800 એટલે 1800 અને 800. હવે ગુણાકાર કરવાની રકમ ઉપર જ છે. ગુણ્યા 3 ગુણ્યા 1.4873 ગુણ્યા 0.9915. 3000 1190. 773 ટોટલ 4963. ઓકે. લાસ્ટ નંબર 4. 4 જ છે ને? અસામાન્ય બગાડ અથવા તો વધારો. આપણો શું આવ્યો છે? બગાડ. દેખાય ને? હા અસામાન્ય બગાડ. બંને એક સાથે નહીં આવે. તેને જ કીધું હતું. લખાને કેટલા આવ્યા? છોડો જે થયું. આ ટોટલ બધું 20 વધી ગયા 83. અને ચાલો હવે જોજો અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારો એક સાથે આવશે કોઈ બી દિવસ. બેમાંથી એક જ આવે. હે અહીંયા કોઈ બી દિવસ ઉધાર બાજુ જમા બાજુ બંને બાજુ રકમ ફૂટવાની જ નહીં. એટલે લાભ બની ગયો હશે એટલે ચાલો કીધું જેમ બોલ્યું છે
અસામાન્ય બગાડ ને વધારે બે પૈકી કોઈ એક જ આવશે, બંને એક સાથે આવશે. ચાલો અસામાન્ય બગાડ લખીએ અહીંયા ત્રણ વસ્તુ પાછી, માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચ. સૌથી પહેલા અસામાન્ય બગાડ લીધો છે. માલ સામાન 300, મજૂરી 210, પરોક્ષ ખર્ચ આપી 210. 300 210 210 ગુણ્યા 3 ગુણ્યા 1.4873 ગુણ્યા 0.9915. પેલું કેટલું 900. 312. ટોટલ કઈ નામ આપેલું નહીં મળે. 45,058 આટલા 98. હવે એનું કઈ નામ આપેલું નહીં મળે, જો કઈ હશે તો તમે પછી જોઈને કહી દો. હે ને એમ અહીંયા છે પૂર્ણ એકમો તેવી રીતના એવું નહીં બને. એના પછીનું શું કર પત્રક પદ્ધતિ આખો પડી ગઈ. એટલું જ છે, આ તો કઈ બારી નહીં જાય. ઉપર નમૂનામાં વિગત અને રકમ જ છે, બરાબર? એટલે એમાં બીજું કઈ નહીં. ઓકે ચાલો. એના પછીનું ખાતું પ્રક્રિયા અનુખાતું રકમ કાઢી મળી. હવે જો પ્રક્રિયાનું ખાતું બનાવે, અહીંયા તમે પ્રક્રિયાનું ખાતું બનાવ્યું છે, જેવું આ ખાતું બનાવ્યું તેવું જ અહીંયા છાપવાનું છે. પણ અહીંયા નમૂનામાં શું છે, આ એકમો અને બાજુમાં રૂપિયા. હવે ને નમૂનો તો છાપવાનું, હા જેવું છે તેવું છાપવાનું, પણ રૂપિયા રકમ સાથે લખવાનું, બરાબર? સૌથી પહેલા લખ્યો અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક. અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક કેટલો? 900. ચાલો એના માટે પૈસા કઈ આપેલા જ હશે. જો શરૂઆતના સ્ટોક માટે 4-500 મને યાદ આવી ગયું. અને દેખાય કે કેટલો છે? થેન્ક યુ. આ લેખા 4-500. પછી બીજું દાખલ કરેલા એકમ. કેટલા? 9,100. એકમમાં 9,100 એના પૈસા બી આપેલા હશે. આપણે બે જગ્યાએ વાપર્યું આપણે 3 રૂપિયા આયેલા જો 9,100 કૌંસમાં 3 9 તારીખ 27,300. ચાલો વધી આગળ. હવે જો આપણે જ્યારે આ ખાતું બનાવતા હતા મેં તમને કીધું આપણે ખર્ચા એકમમાં નહીં લખીએ, એટલે અહીંયા ખર્ચા નહીં લખ્યા, પણ અહીંયા તો તમારે લખવા પડે, બરાબર? એટલે અહીંયા લખીએ ખર્ચા. બે જ ખર્ચા આપેલા છે, મજૂરી અને પરોક્ષ ખર્ચા. એ ડાયરેક્ટ જ પૈસા આપેલા હતા. મજૂરીના કેટલા? 12,300 ને, અને પેલાના 8,200. એની અંદર એકમ આવે નહીં. આ એકમ નહીં આવે એટલે જ નાની લખે. આગળ વધીએ. નેક્સ્ટ બાજુમાં સામાન્ય બગાડ. અહીં લખીએ સામાન્ય બગાડ 900. હા એના પૈસા ઉપજે તે બી આ બાજુ લખેલા જો 3 રૂપિયા. 3 રૂપિયા પ્રમાણે 9 તારીખ 2700. ચાલો સામાન્ય બગાડ પછી અસામાન્ય બગાડ, બરાબર? હવે તો આમાં માઇનસ કરીને શોધવાનું આવશે ને, આપણે શોધી દીધેલું છે. અસામાન્ય બગાડ કેટલું? 300. ચાલો હવે એમાં કેટલા રૂપિયા વાપરવા? પૈસા પછી 3 રૂપિયા ખબર ને, આપણે પેલું પત્ર બનાવતો અસામાન્ય બગાડ માટે ચોથું ગણતરી કરતા પછી પૈસા કઈ નહીં. ચાલો ને આગળ જોઈએ. અસામાન્ય બગાડ એકમની 3 ના ભાવે અસામાન્ય વેચેલ છે ને, બગાડની વાત નથી, વેચેલ હોય તેની વાત છે. કઈ નહીં વધીએ ને આગળ તો વધીએ. અસામાન્ય બગાડ આવ્યું પછી નીચે શું છે? તૈયાર માલ. અહીંયા લખો તૈયાર માલ. કેટલા તૈયાર માલ? 7,800. અને પછી છેલ્લું આખા સ્ટોક લખી દે ખાલી નહીં લખી દે માથું. ચાલો અર્ધ તૈયાર માલનો આખો સ્ટોક 1,000 એકમ. ચાલો હવે વિચારી જેને મને કહો હું લખવા જોઈએ. અસામાન્ય બગાડ આને તો ચાલો એટલે તમારે કઈ વિચાર આવે? આપણે જે આ મૂલ્યાંકનનું પત્રક બનાવ્યું એમાં આપણે પહેલાથી જ મૂલ્યાંકન કરી રાખેલું છે કે આના કેટલા પૈસા જશે. અસામાન્ય બગાડ, આ અસામાન્ય બગાડ એનું મૂલ્યાંકન થયેલું છે 1,420 રૂપિયાથી. એ જ લખવાનું તમારે. પછી તૈયાર માલ, તૈયાર માલનું બી મૂલ્યાંકન કરી રાખેલું છે 37,803. અને પછી અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન, અર્ધ તૈયાર માલ આખો સ્ટોક 4,983. પડી ગઈ ખબર કાતે પૈસા લખવાના? ખાલી આ 3 માં સામાન્ય બગાડના તો પૈસા આપી દીધેલા હશે. એનું ટોટલ મારો બંને બાજુ સરખું આવવા જોઈએ, નહીં તો ખોટું. પણ નહીં આવશે 2-3 રૂપિયાના લીધે. આ બધું થયું ને 46,906. કેટલા? 46,906.
જમા બાજુ હા 46906 આટલા ઓછા જાય તો બોલ પણ આવવાનો ટાઈમ નહીં આવી ગયો એ 52,000 વધી જાય 52,000 ને અલગ આવ્યો અલગ નહીં આવે આ કેટલા આવ્યો 52,000 300 300 અને આ 10,000 અને આ 7 8 9 10,000 કંઈક ને કંઈક મિસ્ટેક થાય છે કેમ કે સરખું આવે છે જો ભૂલ પડે ને તો કેટલી ભૂલ પડવા જોઈએ ખબર 3 થી 4 રૂપિયાની કે 5 રૂપિયા એનું રીઝન આ પોઈન્ટ વાળો જોવા દો પહેલા અસામાન્ય બગાડ 300 એકમ બરાબર અસામાન્ય બગાડ 300 એકમ તૈયાર માલ 7,800 હા જો આ તૈયાર માલ અહીંયા 6,900 છે અહીંયા 6,900 પ્રમાણે ગણાવેલું છે આપણે કેટલા પ્રમાણે ગણવાનું છે 7,800 પ્રમાણે બરાબર તો એના માટે કઈ લખાયેલું છે નોંધ જોજો તૈયાર માલ માટે કઈ જો ને મસૂલ લખેલું એવું નહીં એ તો ગણતરી છે કાં તો કેલ્શિયમ આટલી બધી ડિફરન્સ આટલો બધો ડિફરન્સ નહીં આવતો બરાબર 41,000 હાય 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 બહુ આટલું લાગ્યું ઓડ એન્જર એટલે વધારે ચોટો તમારે જે આઈફોન તો પડી જાય એના માટે કંઈક ને કંઈક કરવાનું જ હશે તૈયારમાં કંઈક આ છે તૈયારમાંથી પડતરનું પુસ્તક બનાવ્યું છે તેમાં શરૂઆતના સ્ટોકની પડતર લખવાની વત્તા શરૂઆતના સ્ટોકની પડતર મૂલ્યાંકનમાં પત્રકમાં શોધેલી રાખવી એવું લખ્યું. એટલે આટલું નહીં લખવું આયુષ આયુષ ઓકે સમજી ગયું આ એની ગણતરી માટે જગ્યા બી તો રાખેલી જ છે અને શું ઉપર લખાયેલું છે પહેલા બોલો તો આખું જેવી રીતના લખાયેલું છે તૈયાર માલની પડતર તૈયાર માલની પડતર આવા કલર એ હેડિંગ છે હા એ હેડિંગ પછી સૌથી પહેલા શરૂઆતના સ્ટોકની પડતર રકમ શરૂઆતના આપે સ્ટોકની પડતર રકમ આપે કાઉસમાં હા એ ગયા વર્ષની હશે અને વત્તા શરૂઆતના સ્ટોકની પડતર વત્તા શરૂઆતની સ્ટોકની પડતર ચાલુ વર્ષની અને મૂલ્યાંકન પત્રકમાં શોધેલી હા એટલે ચાલુ વર્ષની એમ એટલે આ તો પેલા તમને ખબર પડે એના માટે છે પછી વત્તા તૈયાર માલની પડતર વત્તા તૈયાર માલની પડતર એ ચાલુ વર્ષ છે ચાલો આ વસ્તુ જોઈ લેજો મારો બી પહેલા લખો ને એટલે તમારી કરવાની જગ્યા રાખી છે આની જ ગણતરી માટે રાખી છે આ તૈયાર માલ માટે જો તૈયાર માલની ગણતરી હંમેશા તમારે આવી રીતના જ કરવાની સૌથી પહેલા શરૂઆતના સ્ટોકની પડતર ગયા વર્ષની પ્લસ શરૂઆતના સ્ટોકની પડતર ચાલુ વર્ષની વત્તા તૈયાર માલની પડતર હવે જો આ તૈયાર માલની પડતર જે અહીંયા આવી ગઈ છે તૈયાર માલની ગણતરીથી વિડીયો બંધ થઈ ગયેલો હતો પાછું જોઈ લેજો શરૂઆતનો સ્ટોક તમને સમજે છે કે તમને સમજે તો વધારે help કરું. ચાલ ગુરવાળી ઉપર જોઈ લેજો ચાલો તૈયાર માલની પડતર શોધવા માટે સૌથી પહેલા શરૂઆતના સ્ટોકની પડતર તે બી ગયા વર્ષની પછી વત્તા શરૂઆતના સ્ટોકની પડતર ચાલુ વર્ષની વત્તા તૈયાર માલની પડતર બરાબર હવે જો આ તૈયાર માલની પડતર એટલે કે આ તૈયાર માલના તમારા મૂલ્યાંકનના પત્રકમાંથી લખવાની છે 37,803 શરૂઆતના સ્ટોકની પડતર ચાલુ વર્ષની એવી તમારા મૂલ્યાંકનના પત્રકમાંથી લખવાની 892 આ અર્ધ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક એ 892 અને શરૂઆતના સ્ટોકની પડતર ગયા વર્ષની એટલે પ્રક્રિયાના ખાતામાં તમારા ગયા વર્ષની હશે 4,500 આ ત્રણે ત્રણ લખીને એનો સરવાળો કરવાનો 43,195 તે તમારે અહીંયા લખવાનો બરાબર એટલું થઈ જાય પછી એ બધા ટોટલ મારશો ને તો 2-3 રૂપિયા કે 5 રૂપિયા 10 રૂપિયાનો ફરક આવશે એનું રીઝન છે આ પોઈન્ટ વાળું એના લીધે બરાબર હજુ આગળ વધીએ છેલ્લું ખાતું તમારું નામ છે અસામાન્ય બગાડનું ખાતું અસામાન્ય બગાડનું ખાતું આપણે આગળ જોઈ જ ગયેલા છે આ પ્રક્રિયા અના ખાતાની અંદર અસામાન્ય બગાડ જમા બાજુ છે એટલે અસામાન્ય બગાડની આપણે કઈ બાજુ લખવાનું વિરુદ્ધની બાજુ એટલે કે ઉધાર બાજુ વિરુદ્ધનું નામ અહીંયા પ્રક્રિયા અનું ખાતું છે અહીંયા જોજો પ્રક્રિયા ખાતે નહીં પ્રક્રિયા અખાતે ચાલો વિરુદ્ધનું નામ પ્રક્રિયા ખાતે જે પૈસા લખ્યા છે તે જ પૈસા પાછા લખી દેવાનો 300 અને 1420 એના પછી આ ઉધાર બાજુ લખ્યું એટલે જમા બાજુ રોકડ ખાતે જવા જોઈએ જમા બાજુ રોકડ ખાતે લખ્યા આ જે 300 એકમ બગડે તેના ભંગારની ઉપજ આપેલી છે કેટલા રૂપિયા 3 રૂપિયા એટલે 300 ગુણ્યા 3 એટલે 900 પછી પ્લસ માઇનસ કરીને જે પૈસા તે તમારા નફા નુકસાન ખાતે બરાબર દરેક આ